નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આવનાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશ વિષયમાં ખૂબ જ મહત્ત્વના આઈએમપી નિયરેસ્ટ મિનિંગ શબ્દો જે પૂછાવાના છે એ શબ્દોને આજે આપણે જોઈશું। તો ચાલો એ શબ્દો આજે જોઈએ। હેબિટેટ, હેબિટેટનો અર્થ થાય છે ધ નેચરલ। ડિસ્ટિંક્ટિવ જેનો અર્થ થાય છે યુનિક। પ્રોહિબિટ કે જેનો અર્થ થાય છે ફોરબિડ। ગ્રેપ કે જેનો અર્થ થાય છે ગ્રેપ્સ। ડેવર કે જેનો નિયરેસ્ટ મિનિંગ થાય છે ઇટ ક્વિકલી। કન્ક્લુઝન કે જેનો નિયરેસ્ટ મિનિંગ થાય છે ડિસિઝન। ફેસ્કિનેટ તો એટ્રેક્ટ। રિવેન્જ તો એવેન્જ। ઇવેન્ચ્યુઅલી તો ફાઇનલી। ઇન્ટેન્સ તો પાવરફુલ। પ્લેડ તો રિક્વેસ્ટ। રિલીઝ તો મેક ફ્રી। એસાઇડ તો બિસાઇડ। રિલીફ તો કમ્ફર્ટ। સસ્પેક્ટ તો ડાઉટફુલ। ડિનાય તો રિફ્યુઝ। વેકેન્ટ તો એમ્પ્ટી। મિસ્ટીરિયસ તો સિક્રેટ। કમ્પન્સેશન તો યુટિલાઇઝેશન। ઇન્ડિકેટ તો શો। એક્ઝોસ્ટેડ તો ટાયર્ડ। એવિડન્સ તો પ્રૂફ। એક્યુઝ તો બ્લેમ। સિક્વલ તો સિરિયલ। પ્રિઝીવ તો ઓબ્ઝર્વ। રૂડલી તો રફલી। કોમ્યુનિકેટ તો ટ્રાવેલ। સબ તો ક્રાય। કન્સિક્વન્સ તો આઉટકમ। સરેન્ડર તો ગિવ ઇન। ફ્યુરિયસ તો એંગ્રી। સ્લિમ તો વેરી થિન। વનિશ તો ડિસએપિયર। ટ્રેટ તો વોર્નિંગ। એવોઇડ તો કીપ અવે ફ્રોમ। ઓબ્સ્ટેકલ તો ડિફિકલ્ટીઝ। માઇટી તો પાવરફુલ। જનરિયસ તો કાઇન્ડ। ઓપોર્ચ્યુનિટી તો ચાન્સ। કાઉન્સલર તો એડવાઇઝર। ડિનેસ તો થીક। હિન્ટ તો ક્લુ। ગ્રોથ તો ડેવલપમેન્ટ। ઇન્ડિસેન્ટ તો ઇવેન્ટ। એસેમ્બલ તો ગેધર। વાસ્ટ તો હ્યુજ। સ્ટ્રેસ તો ટેન્શન। રિલીઝ તો ફ્રી। એન્લાર્જ તો એક્સટેન્ડ। એચે તો ફેઇન। શોર્ટ તો કાઇન્ડ। કોન્ટ્રેક્ટ તો એગ્રીમેન્ટ। એન્ડેન્જર્ડ તો ટેરિફાઇંગ। એન્ટાયર તો હોલ। ડેફિનેટલી તો એબ્સોલ્યુટલી। ડિસએપિયર તો વનિશ। સ્પોટ તો રેકોગ્નાઇઝ। પઝલ્ડ તો કન્ફ્યુઝડ। વોરિયર તો સોલ્જર। પીક તો સમિટ। રિપેન્ટ તો બી સોરી। વર્થ તો ડિઝર્વ। રિમાર્ક તો કોમેન્ટ। બોસ્ટ તો શો ઓફ। ડિક્રીઝ તો રિડ્યુસ। એસોલ્ટ તો એટેક। રોમ તો વાન્ડર। જિંગલ તો ટિંકલ। સ્ક્રીમ તો શાઉટ। ફેક્ટર તો કોઝ। એક્ઝેમ્ફિસ તો સ્ટ્રેસ। રિડિક્યુલિયસ તો સિલી। અવેન્જ તો ટેક રિવેન્જ। ડેશ્ડ તો રસ્ડ। હર્બિયર્સ તો પ્લાન્ટ ઇટિંગ। રિવેલ તો ડિસ્ક્લોઝ। સ્લેમ તો બેંગ। રિલીઝ તો અન્ડરસ્ટેન્ડ। સ્પોટલેસ તો કાલ્મ। રિક્રુટ તો એમ્પ્લોય। રિક્વાયર તો નીડ। ઇન્સ્પાયર તો મોટિવ। આઉટસ્ટેન્ડિંગ એક્સિલન્ટ। ઓથેન્ટિક તો રિલાયબલ। જનરેટ તો પ્રોડ્યુસ। સ્નેક તો સ્પાંક તો સ્લેપ। એપોલાઇઝ સે સોરી। રિએક્ટ તો રિસ્પોન્ડ। ફ્રોડ તો ચીટ। રિટેન તો કીપ।
નેરેટેડ તો ડિસ્ક્રાઇબ, સ્ટ્રક્ચર તો ફોર્મેશન, ચેઝ તો રન આફ્ટર, આર્ગ્યુ તો ડિબેટ, એટેમ્પ્ટ તો ટ્રાય, કાલ્મ તો સ્ટડી, કન્સિડર તો બિલીવ, ડીલ વિથ તો હેન્ડલ, ડોમેસ્ટિક તો ફેમિલિયર, ફ્રસ્ટ્રેટેડ તો ડિસ્કરેજ્ડ, નર્વસ તો અનઇઝી, અક્યુર તો હેપન, ઓરિજિનલી તો ઇનિટિયલ, પાઇલ્સ તો હીપ, રેકોગ્નાઇઝ તો ડિસ્ટિગ્યુઅસ, રિમોટ તો ડિસ્ટન્ટ, સર્વાઈવ તો લીવ, વેન્ડર તો એસ્ટોનિશ્ડ, વર્થ તો વેલ્યુ, પોસ્ટપોન તો ડિલે. હવે આપણે એવા શબ્દો જોઈશું કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. આ બધા શબ્દોની અંદરથી જ પૂછાયા છે અને આ વખતે પણ આ જ શબ્દોની અંદરથી 100% પૂછાવાના છે. તો હવે અગાઉની પરીક્ષાની અંદર જે શબ્દો પૂછાયા હતા એ શબ્દો આપણે આજે જોઈશું. માર્ચ 2020ની અંદર પૂછાયા. વેકેન્ટ તો એમ્પ્ટી, કાલ્પ્સ તો હોલ્ડ ટાઇટલી, સીવર તો ટ્રમ્બલ. ઓગસ્ટ 2020ની અંદર જે શબ્દો પૂછાયા હતા એ એટ્રેક્ટ તો ફેસ્કિનેટ, જનરેસ તો લિબરલ, રિફ્યુઝ તો રિજેક્ટ. માર્ચ 2021ની અંદર જે પૂછાયા એ શબ્દો જોઈએ આપણે. ક્વિકલી તો સ્પીડલી, ડેન્સ તો ક્રાઉડેડ, પ્રેડેક્ટર તો હન્ટર. એ જ રીતે માર્ચ 2022ની અંદર જે પૂછાયા હતા નિયરેસ્ટ મિનિંગ એ જોઈએ. વનિશ તો ડિસએપિયર, પ્લમ તો ફેટિસ, મોબ તો ક્રાઉડ. તો આ રીતે આપણે અગાઉની પરીક્ષાની અંદર જે શબ્દો પૂછાયા હતા એ જોયા અને આ જ રીતે આ શબ્દો આ વખતે પણ એ જ પરીક્ષામાં પૂછાશે એવી આશા છે.